મોરબી શહેરમાં 1 વીક 1 રોડ ડેમોલેશન દરમિયાન વેપારીઓ અને તંત્ર આમને સામને આવ્યા। તખ્તસીજી રોડ પર દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન વેપારીઓએ ચક્કાજામ કર્યો। મોરબી મહાનગરપાલિકા દ્વારા દર બુધવારે 1 વીક 1 રોડ અંતર્ગત દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવે છે। આ દરમિયાન મહાનગરપાલિકા તંત્ર દ્વારા વેપારીઓનો માલસામાન કબજે કરી લેવામાં આવતા ભારે હંગામો સર્જાયો, જેના કારણે શહેરને જોડતો મુખ્ય રસ્તો ચક્કાજામ થતા ટ્રાફિક વ્યવસ્થામાં અવરોધ ઊભો થયો હતો। મોરબીની મહાનગરપાલિકાનું તંત્ર સામાન્ય વેપારીઓના દુકાનમાંથી જે માલ સામાન લઈ જવાનું હિન્ન કૃત્ય કર્યું છે એને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું। આ વેપારીઓનો માલ તાત્કાલિકના ધોરણે કોઈ પણ પ્રકારના દંડ વગર પાછો આપવો જોઈએ। રિક્ષાઓ નથી નડતી, લારીઓ નથી નડતી, એ બધા હપ્તા આપે છે તો અમે હપ્તા આપવા તૈયાર છીએ। દુકાનમાં રાખો તો દુકાનને હપ્તા આપવાના, અમારે દસ્તાવેજ છે દુકાનનો, તો પછી એમાં દુકાનમાંથી કેવી રીતે લઈ જાય છે એ લોકો? શું માંગ છે? અમારો માલ પરત આપે ને અમને હેરાન ન કરે ખોટી રીતે, અમારો એ માંગ છે।